સુરત પોલીસ કમિશનરનું નિવેદન એટીએસની સાથે રાખી ગુનેગારોનું 100 કલાકમાં ડોઝિયાર બનવાનું છે। સુરત પોલીસ કમિશનરે ગુનેગારોની લિસ્ટ તૈયાર કરી ભૂતકાળમાં સુરતમાં અને અમદાવાદમાં બોમ્બ મૂકવામાં સંડોવાયેલા પર નજર સુરત પોલીસે ડોઝિયાર તૈયાર કર્યું। સુરતમાં રાખેલી ડ્રાઈવમાં 30 વર્ષના ડેટા એકત્ર કરી 1700 જેટલા લોકો પકડાયા હતા। ડુપ્લિકેટ નોટના 200 જેટલા, ભૂતકાળમાં બોમ્બ બ્લાસ્ટ સાથેની ભૂમિકાના સંકળાયેલા 265 જેટલા આરોપી પકડાયા। તૈયાર કરાયેલા લિસ્ટમાં ભૂતકાળના બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાયેલા સ્લીપર સેલ પણ સામેલ। પોલીસે સ્લીપર સેલ સાથેનું તૈયાર કર્યું લિસ્ટ। તાળા જેવા ગંભીર ગુનામાં ઝડપાયેલા તેમજ એનડીપીએસના ગુન્હામાં પકડાયેલા આરોપીની વિગત એકઠી કરી છેલ્લા 30 વર્ષના ડેટા એકત્ર કરી ડોઝિયર બનાવાય, જેમાં આરોપીની તમામ હિસ્ટ્રી એડ કરાશે। હાલમાં 2400 જેટલા લોકોના ડેટા મેળવી 700 જેટલા ડોઝિયાર તૈયાર કરાયા। પોલીસે ભૂતકાળના આરોપીઓ માટેનું 5 પાનાનું ડોઝિયાર તૈયાર કર્યું છે। હાલના લેટેસ્ટ ફોટાથી લઈને પરિવારની વિગતથી લઈ લોકેશન સહિતની વિગત ડોઝિયરમાં એકત્ર કરાશે। આવતીકાલે 100 કલાકની અંદર તમામ ડેટા તૈયાર કરી ડીજીપીને મોકલાશે। તૈયાર કરાયેલા ડોઝિયરના ડેટા લિસ્ટને સુરતના એઆઈ બેઝડ કેમેરામાં ફિટ કરવામાં આવશે। વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। જે બ્લાસ્ટની ઘટના બની હતી એના પછી તાત્કાલિક ગૃહ વિભાગના સૂચનાથી માનનીય ડીજી સાહેબ તરફથી અને એટીએસના સંકલનમાં એક ડ્રાઈવ રાખવામાં આવી છે સમગ્ર રાજ્યમાં। આમ જ ભાગરૂપે એવા તથ્યો જો કોઈ પણ પ્રકારથી એવા એન્ટી નેશનલ કામગીરીમાં સામેલ થવાની શક્યતા હોય, આ પ્રકારના તમામ વ્યક્તિઓના એક જો અલગથી ડોઝિયર બનાવવાની જો કામગીરી ચાલુ કરવામાં આવી છે, એના માટે સર્વપ્રથમ તો અલગ અલગ જો એવા ગુનાઓ જો લગભગ એન્ટી નેશનલ પ્રકારના ગુનાઓ હોય છે, એમાં જો છેલ્લા 30 વર્ષના ડેટા અમે લોકો લીધા, જે લોકો સામેલ હોય છે, ખાસ કરીને હથિયાર ધારાના જો કેસીસ જો વેપન્સ વગેરેના સપ્લાયમાં વેપન સાથે પકડાયેલા છે, એવા છેલ્લા 30 વર્ષમાં કુલ લગભગ જો 1717 જેટલા એવા લોકો છે જો પકડાય છે। અને સાથોસાથ નેક્સ્ટ છે બનાવટી ચલણી નોટો, જો એફઆઈસીએન બોલે છે કે જો ઇન્ડિયન જો કરન્સીના જો આ લોકો અલગ અલગ પ્રકારથી પ્રિન્ટ કરે, ડુપ્લિકેસી કરે જો યા કોઈ સારા જો આપણા કોઈ જગ્યાએ પ્રિન્ટ કરાવીને અને આમાં ભેળસેળ કરીને વેચતા હોય, એવા લગભગ 241 જેટલા લોકો છે જો અને પછી જો આપણા એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ જો ભૂતકાળમાં જેટલા કોઈ બોમ્બ્સ વગેરે મળ્યા હોય, આપણે સુરત એક હિસ્ટ્રી ધરાવે છે કે બ્લાસ્ટ સાથે જોડેલા લોકો બી અહીંયા છે જો તો એક્સપ્લોઝિવ એક્ટમાં મોટા કોઈ જથ્થા રાખવાના આ પ્રકારના કેસીસમાં જો આરોપીઓ હતા કુલ 265 જેટલા આ લોકો આરોપીઓ છે। અને પછી એના પછી જો સિરિયસ જો પહેલે આપણા એવા એક્ટ છે જે ટેરર રિલેટેડ એક્ટ હતા, જેમાં ટાડા, પોટા અને ગુસ્સીટોક જેવા એક્ટો છે। આ એક્ટમાં જેટલા લોકો પકડાયેલા છે આ લોકોનો જો એક માહિતી જોઈએ, જેમાં કુલ 233 જેટલા લોકો આવે। અને પછી જો એનડીપીએસ જો આરોપીઓ જેના અત્યારે નાર્કો ટેરરિઝમ તરીકે બી અમારા લોકોના ટાર્ગેટમાં રહે છે, જો એનડીપીએસના સપ્લાયમાં જેટલા બી લોકો સામેલ છે અને જો મોટા જો કાર્ટલ્સ હોય, પેડલર્સ હોય, આ પ્રકાર કુલ ટોટલ જો 1255 જેટલા લોકો છે। તો આ પ્રકારના કુલ અમે લોકોને અને એના પછી જો એક નેક્સ્ટ કેટેગરી છે કે જે ઓઇલ ચોરીના, ક્યોંકિ આ સૌથી મોટો એક જો નેશનલ થેફ્ટના પ્રોપર્ટીના થેફ્ટ છે, તો ઓઇલ ચોરીના ગુના જે આપણે સુરતમાં નથી, લેકિન આ 6 પ્રકારના હેડમાં જેટલા લોકો છેલ્લા 30 વર્ષમાં પકડાયા છે એની પૂરી એક માહિતી રેડી કરીને એના ડોઝિયર બનાવવાના। ડોઝિયર એટલે કે જેમાં એના પૂરા નામ, સરનામા, એના ખૂબ અત્યારે એના હુલિયા કેવી રીતે લાગે છે, એના આજુબાજુના ફોટો જો સીધા અને સાઈડ, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડના ફોટો, એના અત્યારે શું કરી રહ્યા છે, કોના સંપર્કમાં છે, કામ ધંધા, એના બિઝનેસ શું છે, આ લોકોના અત્યારે કોઈ પ્રોપર્ટી વસાઈ લીધી હોય તો પ્રોપર્ટી કેવી રીતે આવી છે જો અને એના હાલના એના સાગરીતો કોણ છે, કઈ પ્રકારના એક્ટિવિટીમાં સામેલ છે, આ તમામ પ્રકારના માહિતીના સંકલિત કરતા એક ડોઝિયરના પરફોર્મા બનાવવામાં આવેલા છે। અને અત્યારે જો પૂરી સમગ્ર જો પોલીસ સુરત શહેરના તમામ ઝોનના પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સુધી તમામ લોકો આ ડ્રાઈવમાં સામેલ થઈને આ લોકો ડોઝિયર બનાવવાની કામગીરી કરી રહ્યા છે જો જેમાં સાથોસાથ આ લોકોને લેટેસ્ટ લોકેશન બારેમાં અમે લોકો જોયા તો ટોટલ લગભગ 3800 જેટલા લોકો થાય છે। આમાં લગભગ જો
આપણા શહેરમાં નથી લેकिन બહાર બહુ દૂરના કોઈ જગ્યા 170 જેટલા લોકો છે જો બહાર છે અને લગભગ 1200 જેટલા લોકો છે જો ગુજરાત રાજ્યમાં નથી, ગુજરાત બહાર છે જો જેના માટે અમારા લોકો સંકલન ચાલુ છે જે તે યુનિટ સાથે, પોલીસ યુનિટ સાથે. બાકી જેલમાં અત્યારે 217 જેટલા છે અને 92 જેટલા લોકો મરણ પણ ગયેલા છે. અને તો આ બધાને અગર અમે કાઢીએ તો કરીબ 2400 લોકોના ડેટા અમે મળે છે, જેના એકદમ જો અમારા સૌથી વધારે આ લોકો જો ટાર્ગેટમાં છે અને એના જ લઈને અત્યારે અમે લગભગ જો 700થી વધુ લોકોના ડોઝિયર તૈયાર કરી લેવામાં આવેલા છે. અમારી પાસે 2 દિવસનો ટાઈમ છે જો 100 કલાકમાં જો 2 દિવસમાં પૂરા 100% અમે લોકો કાર્યવાહી કરી દેવાના છીએ, જેમાં ખૂબ સરસ રીતે ડોઝિયર અને આ જેટલી અમે આપણે માહિતી બતાવી એના જ પછી જો ચેકિંગના કાર્યવાહી એના ઉપર જો એક્શનેબલ કાર્યવાહી કરવામાં આવશે. આપ લોકોને અગર ખ્યાલ હોય કે 2002ના સિમીના એક કેસ, અહીંયા મોટો કેસ થયા હતા રાજ્યના, જેમાં આપણા સુરતમાં બી કુલ 11 જેટલા લોકો સિમીના જો ગુનાઓમાં અહીંયાથી બી પકડાયા હતા જો. અને પાછળથી આ જ પૈકી લોકો જો બોમ્બ બ્લાસ્ટ જો ઘટનાઓ બની હતી 2008માં જો બોમ્બ મૂકવાની અને બોમ્બ બ્લાસ્ટ અમદાવાદમાં, આમાં બી અમુક લોકો સામેલ હતા જો. તો જે આ પ્રકારના જો એક્ટિવિટી કરવાવાળા લોકો છે એના જ અમે લોકો અત્યારે જો બરાબર ભીંસમાં લેવા માટે જો પોલીસ કાર્યવાહી કરી રહી છે, જેથી કે કોઈ પણ પ્રકારના એન્ટી નેશનલ એક્ટિવિટીમાં આ લોકોના કોઈ સામેલ નહીં થાય અને ટાઈમ રહેતા જોઈએ પોલીસનો બી ટાઈમલી જો ઇન્ફોર્મેશન મળતા રહે. તો આ પ્રકાર જો અલગ અલગ જેટલા અમે બતાવ્યા આપના જો, અને કોઈ પણ એવા જેટલા બી સિરિયસ આપના અમે વાત કરી જોઈએ એવા કોઈ પણ ગુના નથી જેમાં સુરતના ક્રિમિનલો સામેલ ના હોય. ભલે બીજા લોકો કંઈ અન્ય રાજ્યોનો હોય, અન્ય શહેરોનો હોય, લેकिन સુરતના બી અમુક બધી જગ્યા ગુનેગારોને ચાહે બ્લાસ્ટમાં હોય, ચાહે સિમી એક્ટિવિટીઝમાં હોય, NDPSમાં હોય, FICNમાં હોય, બધી જગ્યાએ સામેલ છે. તો આ આશયથી અત્યારે જો સુરત શહેર પોલીસ કામગીરી કરી રહી છે અને આવનાર સમયમાં જેટલા બી અમારા ઘણા બધા લોકો વોન્ટેડ બી છે, હજુ પણ વોન્ટેડ છે, આ બધા લોકોને ફોટોગ્રાફ્સ જેટલા એક્ટિવ નજર આવશે એના તમામ અમારે જો CCTVમાં જો અમારા AI બેઝડ કેમેરાઓ છે એમાં બી એના સ્કેન કરીને રાખવામાં આવશે, જેથી એની બી તમામ એક્ટિવિટી ઉપર અમે લોકો વોચ રાખી શકીએ. અત્યારે અમે જે રીતે બતાવ્યા લગભગ 2400માં 700 પ્લસ થઈ ગયા છે અને પૂરા ઇનિશિયલી જો પરફોર્મા ડોઝિયર બનાવવાના, ડોઝિયર કઈ રીતે ભરવાના એની તાલીમો બધી જગ્યાએ ચાલતી હતી. અત્યારે તમામ લોકો એક લોકોના લેટેસ્ટ સરનામા, બહુ ઘણા બધા લોકો 30 વર્ષનો ડેટા લેવાના હોય તો સરનામા પણ બદલાઈ ગયા હોય, તો અત્યારે 700થી વધુ થઈ ગયા છે અને 2 100% અમે લોકો કમ્પ્લીટ કરી દેવાના. આજ બધા જો અમારા આ લોકો જ સંભવિત ફ્યુચરના સ્લીપર સેલ, જે રીતે મેં વાત કરી કે સીમીમાં પહેલે જો લોકો એક્ટિવ હતા આજ લોકો બ્લાસ્ટમાં આવેલા. તો આ પ્રકારના જેટલા બી 2400 જેટલા લોકો છે જો અમારા શહેરમાં છે અત્યારે, એ આ લોકોને ઉપર જો અમારા લોકો જે રીતે કાર્યવાહી થાય છે કે સતત એના ઉપર અમારા વોચ રહે, કંટ્રોલ રહે, જેથી કોઈ પણ પ્રકારના એક્ટિવિટીમાં લોકો સામેલ નહીં થાય. બહુ મોટો એક પ્રિવેન્ટિવ એક્શન તરીકે આ એક્સરસાઇઝ રહેશે. આ તો જ્યારે તપાસ થઈ હતી આમાં જો ઘણા બધા જો ગુનાઓ જો દાખલ થયા, ડિટેક્ટ થયા, આમાં બધા પકડાયા હતા. આમાં આપણે અહીંયા જો હાલ જો 11 જો ટોટલ ઓવરઓલ સિમિલર કેસીસ થયા હતા પૂરા જો કમ્બાઇન્ડ પૂરા ગુજરાતમાં, આમાં 11 હતા. 11માં અત્યારે 9 જો આપણે અહીંયા છે અને એક આમાંથી એક સાજિદ ગુલામ ખ્વાજા મંસૂરી હતા જો બોમ્બ પ્લાન્ટ કરવામાં એના ફાંસીની બી સજા અમદાવાદ થઈ છે, જે અમદાવાદ સાબરમતી જેલમાં છે. તો આ પ્રકારના જો લોકો સિરિયસ ગુનાઓ બી હતા, આ લોકોને અત્યારે હાજરી ક્યાં છે, આવે છે જેલ અગર પેરોલ પર આવે તો કોના મળે, કઈ રીતે મળે, આ તમામ ચીજોને અમે લોકો આવરી લેતા જોઈએ અત્યારે તૈયાર કરી છે. સૌથી વધુ એક કટ્ટરતાવાદી જે રહે છે એ આ બધા જે ને આ જ લોકો જે રીતે બતાવે આ બધા એવા ગુનાઓ છે કે કોઈ આ પ્રકારને કટ્ટરવાદી હોય, રેડિકલ હોય તો આ કોઈ ને કોઈ ગુનામાં આમાં સામેલ હોય. ઘણા બધા લોકો શું છે કે આપણે નાર્કોટિક્સની વાત કરીએ તો અત્યારે આ બધા સાંભળો છો કે નાર્કો ટેરરિઝમમાં જો પૈસા આવે છે કંઈ ફરીને જતી રહે છે, જો ત્યાં ટેરર મોડ્યુલમાં નીકળી જાય છે. ઘણા બધા જો એક્સપ્લોઝિવ એક્ટમાં જો પહેલે બી કોઈ પાસે જો એક્સપ્લોઝિવ સુરત આપણા બ્લાસ્ટ વિટનેસ પણ કરેલા છે 90sમાં જો અહીંયા બ્લાસ્ટ બી થયેલા છે, લોકોની ડેથ બી થઈ છે. તો આ પ્રકારના એક્સપ્લોઝિવ એક્ટવાળા મતલબ જેના એના ટેવ હોય કે એક્સપ્લોઝિવ સાથે જો બહુ હેબિચ્યુઅલ હોય
તો આ પ્રકાર લોકો આવે છે. તો આ જ લોકો જો અમે કેટેગરી માનીએ છીએ કે અગર કોઈ પણ પ્રકારના એન્ટી નેશનલ એક્ટિવિટીમાં કોઈ અહીંયાથી સામેલ થઈ શકે તો બહુ સંભાવના રહે છે કે આ જો ગુનાઓનો અમે 6 કેટેગરી છે આમાંથી કોઈ ટેવાલા હોય આ બી થઈ શકે છે. સર બોમ્બ બ્લાસ્ટના કેટલા લોકો જે બોમ્બ બ્લાસ્ટની અંદર સામેલ હતા? बम ब्लास्ट जो कुल 2008 में जो बम ब्लास्ट થયા હતા આમાં કુલ 72 આરોપી जो पूरा राज्य में पकड़ाया હતા जो है અને આમાં આરોપી પૈકી સુરતના કુલ 3 આરોપી હતા जो है જે રીતે મેં વાત કરી કે મોહમ્મદ તનવીર મોહમ્મદ અખ્તર પઠાણ હતા એના ફાંસીના સજાનો હુકમ થયેલા છે. બાકી જો એક મોહમ્મદ જહીર હતા જો પકડાયા હતા તો પછી કોર્ટથી નિર્દોષ છૂટી ગયા હતા અને એક રફીક ઉર્ફે રઈસ વલીભાઈ ઈસાભાઈ છે જો અત્યારે વોન્ટેડ છે આફ્રિકા ભાગી ગયા છે. તો આમાં બી 3 લોકો આપણે અહીંયાના હતા. हाँ आज जो एक्सरसाइज चालू है जो एजेंसीज जो है आप तो ट्रेस करती જ રહી છે लेकिन આ બધા जो हमारे लोगों ने भी अब रडाરમાં टॉप मोस्ट प्रायोरिटी में આવી ગયા છે કે એના એક્ટિવિટીઝ हमारे लोगों नजर में આવવાના છે. એક ખતમ કરી પછી જલ્દી અમે જે રીતે બતાવ્યા કે અમારા ઘણા બધા સેન્ટ્રલ એજન્સીઝ છે સ્ટેટ એજન્સીઝ છે આ લોકો जो अलग अलग जो संस्थाओं છે સંકલનમાં રહીને हमारे लोगों ने जो भी गाइडलाइंस है બધા આપણે સાથે ડિસ્કસ નહીં કરી શકી એ ગાइडलाइंस પ્રમાણે અમે લોકોને તમામ ચીજો ઉપર જો એજન્સીસના વાચ રહે